નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જોયું હતું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આપણે બે વિડીયો કમ્પ્લીટ કર્યા, બરાબર. એમાં આપણે ચેન્જ ઓફ ટેન્સીસથી સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ચેન્જ ઓફ ટેન્સીસના ત્રણ ટેન્સ જે ચેન્જ કેવી રીતના થાય, એટલે કે કયા ટેન્સ હોય તો કયા ટેન્સની અંદર ફેરફાર થાય, બરાબર છે, એ વિશે ચર્ચા કરેલી. આજે ફરીથી આપણે ચેન્જ ઓફ ટેન્સીસ જ પર જઈશું, કારણ કે જ્યાં સુધી કમ્પ્લીટલી બધા ટેન્સનું ચેન્જ કેવી રીતના થાય અથવા તો કયા ટેન્સમાં થાય એનો ખ્યાલ ન આવે ત્યાં સુધી આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થોડીક તકલીફ પડશે, બરાબર. તો ગઈ વખતે આપણે 3 કમ્પ્લીટ કર્યા, ફરી આજે એક આ ચોથો છે, બરાબર. હવે અહીંયા શું લખ્યું છે ફરી જુઓ કે જો ડીએસનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય, ઓકે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે, બરાબર. હવે ગયા વખતે પણ મેં તમને કહ્યું હતું કે આપણને હવે એટલી તો નોર્મલ વસ્તુ ખબર પડી ગઈ હોય કે આરવી કોને કહેવાય, ડીએસ કોને કહેવાય, બરાબર છે. તો ડીએસનું વાક્ય એટલે કે જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે તે વાક્ય. હવે અહીંયા કયા ટેન્સની વાત કરી છે તો કે સાદા ભૂતકાળની. હવે જો સાદા ભૂતકાળમાં હોય, હે ને, ડીએસનું વાક્ય જો સાદા ભૂતકાળમાં હોય તો આપણે જ્યારે એને ચેન્જ કરીએ છીએ, એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ તરફ લઈ જઈએ છીએ, તો એ કયા કાળમાં આવી જશે તો કે છે કે પૂર્ણ ભૂતકાળમાં. જો સાદા ભૂતકાળનું સીધે સીધું શું કરી દેવાનું, પૂર્ણ ભૂતકાળ, બરાબર. બે એક્ઝામ્પલ પણ મેં લખ્યા છે કે જેથી તમને સમજમાં આવે. તો શું છે, સુનિતા સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા હી વેન્ટ ટુ મુંબઈ, ઓકે. તો અહીંયા કરતા અને એના પછી ક્રિયાપદ આપેલું છે વેન્ટ. વેન્ટ એટલે આપણને ખબર પડે કે ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ છે, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ ગો, વેન્ટ અને ગોન, ઓકે. તો હી વેન્ટ ટુ મુંબઈ. હવે આપણને શું કીધું છે કે એનું પૂર્ણ ભૂતકાળ બનાવી દેવાનું છે, બરાબર છે. એટલે કે બિલકુલ સિમ્પલ છે. શું કરવાનું છે તો કે સુનિતા સેડનું સેડ, કારણ કે અહીંયા સાંભળનાર કોઈ નથી એટલે આરવી સેડનું સેડ જ રહેશે. તો સુનિતા સેડ પછી ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢીને શું કન્જક્શન, ધેટ, હીનું હીજ, હી. હવે વેન્ટ છે, હવે પૂર્ણ ભૂતકાળની અંદર છે એટલે પૂર્ણ ભૂતકાળનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ તો કે કર્તા વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ, ઓકે. તો હેડ, હી હેડ. હવે વેન્ટ છે તો વેન્ટનું V3 શું થઈ જશે તો કે મિત્રો ગોન. તો હી હેડ ગોન પછી જે વાક્ય આપેલું છે એવું ને એવું, ટુ મુંબઈ, ઓકે. બિલકુલ સિમ્પલ છે, કશું અઘરું નથી. ત્યાર પછી રોશની સેડ ટુ પૂજા કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા સી પ્લેડ ક્રિકેટ, ઓકે. હવે આનો પણ આ પણ બિલકુલ સિમ્પલ છે. તો કે રોશની ટોલ્ડ, કેમ ટોલ્ડ, કારણ કે અહીંયા સેડ ટુ છે, સાંભળનાર વ્યક્તિ છે એટલે આપણે અહીંયા સેડનું શું કરી નાખ્યું, ટોલ્ડ. રોશની ટોલ્ડ પૂજા ધેટ સી હેડ પ્લેડ ક્રિકેટ, બરાબર છે. જો તમને ગઈ વખતે મેં બતાવેલું, ફરી બતાવું છું કે જો ડાયરેક્ટની અંદર જો સાદો એટલે કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું શું બની જાય તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ક્લિયર એટલી વસ્તુ, બરાબર છે, ઓકે. હવે આના પછી નેક્સ્ટ કયો આપણે ટેન્સીસ આવશે એ જોઈએ, બરાબર. આપણે આ સાદો ભૂતકાળ પૂર્ણ કર્યો. હવે ત્યાર પછી ચાલુ ભૂતકાળ, બરાબર છે. તો એની આપણે વ્યાખ્યા લખું છું, ધ્યાનથી સાંભળજો. જો ડીએસનું વાક્ય ચાલુ ભૂતકાળ માં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી, બરાબર, રૂપાંતર કરતી વખતે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. હવે ચાલુ તમને એમ થાય કે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું, કાં તો પૂર્ણ ભૂતકાળ સાંભળ્યું હોય કાં તો ચાલુ ભૂતકાળ સાંભળ્યું હોય, બરાબર છે. પણ ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ કોને કહીશું મિત્રો તો કે એમાં સબ્જેક્ટ આવે, ઓકે. સબ્જેક્ટ પછી હેડ આવે,
હેડ પછી V4 આવે એટલે કે ક્રિયાપદનું હેડ પછી બીન આવે, બરાબર છે, BEEN બીન. એના પછી ક્રિયાપદનું ING વાળું રૂપ અને ત્યાર પછી ઓબ્જેક્ટ, બરાબર છે. આ સૂત્ર ક્યારે આવશે કે જ્યારે DS નું વાક્ય શેમાં હોય, ચાલુ ભૂતકાળમાં હશે ત્યારે જ, બરાબર છે. હવે હું જ્યારે આ બધું તમને મોકલીશ ને ત્યારે બધી જ વસ્તુ તમને ડિટેલિંગની અંદર હું પહોંચાડી દઈશ, બરાબર છે. હવે એનું એક્ઝામ્પલ આપણે લઈએ. તો હવે ચાલુ જે ભૂતકાળ છે, ચાલુ જે ભૂતકાળ છે, બરાબર, એનું એક્ઝામ્પલ તો જુઓ. બરાબર, ધ્યાનથી જોજો એક્ઝામ્પલ, બરાબર. એટલે જો એક્ઝામ્પલ તમે બરાબર ધ્યાનથી જોશો તો કશું અઘરું છે નહીં અને ખાલી આ સૂત્ર તમારે યાદ રાખવાના છે, બરાબર. તો રામ સેડ ટુ મોહન he was going to school, ડબલ ઇન્વર્ટેડ કોમા, ઓવર, ફૂલ સ્ટોપ. હવે આનું જ્યારે આપણે આ ડાયરેક્ટમાં છે, હવે ઇનડાયરેક્ટમાં એને ચેન્જ કરીશું તો કેવી રીતના બનશે, તો રામ ટોલ્ડ મોહન, પછી શું મૂકી દેવાનું છે, ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી ને ધેડ મૂક્યા પછી હી છે તો હીનું હી. હવે શું કીધું છે, વોઝ ગોઈંગ. હવે અહીંયા આપણે શું લખી કાઢવાનું, હેડ વત્તા બીન વત્તા ING, બરાબર, કશું જ કરવાનું નથી. તો હી હેડ બીન going to school, બસ પતી, ફિનિશ્ડ, કશું જ કરવાનું નથી. જ્યાં જ્યાં તમને વોઝ વર જોવાય ત્યાં હેડ બીન લખી આખું વાક્ય એવું ને એવું, બી સિમ્પલ, સમજી ગયા. જ્યાં જ્યાં વોઝ અને વર વત્તા ING દેખાય તો વોઝ અને વરના સ્થાને માત્ર ને માત્ર શું કરી દેવાનું છે, હેડ બીન, એટલે તમારું વાક્ય પૂર્ણ, હે ને. બીજું કાંઈ ચેન્જ કરવાનું નથી કારણ કે ક્રિયાપદ બંનેની અંદર સરખા જ આવવાના છે, ING. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. હવે ત્યાર પછી આપણે જઈશું આગળના તરફ. આગળનો જે ટેન્સ છે એના તરફ જઈશું. હવે ચાલુ ભૂતકાળ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવશે પૂર્ણ ભૂતકાળ. તો જો DS નું વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળમાં હોય તો શોર્ટમાં લખું છું કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે તેનું પૂર્ણ ભૂતકાળ જ બને છે. આ સૌથી સહેલામાં સહેલું, હે ને. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ લખવાનો, ખાલી આપણે શું કરવાનું વચ્ચે ધેટ મૂકીને વાક્ય એમનું એમ. આ સૌથી સારામાં સારું, સૌથી ઇઝીમાં ઇઝી સેન્ટેન્સ થઈ ગયું, બરાબર છે. હવે એનું એક એક્ઝામ્પલ લખીએ આપણે. સુજલ said, ડબલ ઇન્વર્ટેડ કોમા, he had finished homework. ઓકે, બિલકુલ સિમ્પલ છે. એટલે આમાં બહુ ટેન્શન છે ને, ઉપરનું છે એનું એ જ મૂકી દેવાનું. તો હવે જ્યારે એનો આન્સર લખીશું એટલે કે ઇનડાયરેક્ટમાં આપણે કરીશું તો કે સુજલ said that he had finished homework. બરાબર, બિલકુલ ઇઝીમાં ઇઝી છે, કશું જ કરવાનું નથી. હેડ હોય, દાખલા તરીકે પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા V3 આવે ને તો એનું પણ ઇનડાયરેક્ટની અંદર હેડ વત્તા V3 જ કરી દેવાનું, કાંઈ અઘરું છે નહીં, બરાબર છે. બરાબર આ બધી વસ્તુઓ જેટલા પણ આપણે ટેન્સીસ લખ્યા એ બરાબર યાદ રાખજો, બરાબર. ઓકે, હવે આપણે આગળની તરફ ચાલીએ છીએ, એટલે કે એના પછી, બરાબર. હવે નેક્સ્ટ આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ
એને અને બીજા મોડલ એક્ઝિલરીઝ, બરાબર છે. એટલે કે મોડલ એક્ઝિલરીઝ એટલે હવે આપણે કોને કહીશું તો કે કેન, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, કુડ, બરાબર છે. આ જેટલા પણ છે એ બધા આપણે એને શું કહીએ છીએ મોડલ એક્ઝિલરીઝ, જેને આપણે ટૂંકમાં એમએ કહીએ છીએ, બરાબર. તો એનું પણ બિલકુલ સહેલામાં સહેલું જ છે, બરાબર. જો એમાં બે રીતે થાય હે ને. હવે પહેલાં આપણે સિમ્પલ જે તમને મેં આગળ વાત કરેલી કે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરી, તો સિમ્પલ ફ્યુચર ટેન્સ તો જુઓ એને આપણે હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ તો નહીં પણ મોડલ એક્ઝિલરીઝ એવું કહીશું, બરાબર. એટલે આપણે એને જ્યારે વ્યાખ્યા લખીશું તો એને આવી રીતના એક્સપ્લેન કરીશું કે જો ડીએસમાં વિલ અથવા તો સેલ હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું વુડ બને છે. બસ આટલું સિમ્પલ. ઓકે, શું યાદ રાખવાનું કે જો ડાયરેક્ટ સ્પીચની અંદર વિલ અથવા સેલ હોય તો એનું માત્ર ને માત્ર વુડ કરી દેવાનું. ક્લિયર? શું કરી દેવાનું? માત્ર ને માત્ર વુડ, બરાબર. એક એક્ઝામ્પલ આપણે લખીએ છીએ કે દાખલા તરીકે આપણે એવું લખવું હોય કે ઓકે એક્ઝામ્પલ લખીએ. જુઓ Ram said to Rohan, comma, double inverted comma, he will go to Delhi. ઓકે, હવે સીધે ને સીધું જાણો, માત્ર ને માત્ર જો બહુ ઇઝીમાં ઇઝી છે તો રામ ટોલ્ડ રોહન ધેટ હી વુડ, બસ આટલું જ કરી દેવાનું. વિલનું માત્ર ને માત્ર વુડ, પછી બધું વાક્ય એવું ને એવું. તો હી વુડ ગો ટુ દિલ્હી. ક્લિયર? કશું જ કરવાનું નથી. હવે આની અંદર માની લો કે અહીંયા કેન હોય તો કેનનું કુડ કરી દેવાનું, બરાબર છે. પછી મે હોય તો મેનું માઇટ કરી દેવાનું, બરાબર છે. ત્યાર પછી દાખલા તરીકે મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ જ રાખવાનું, શુડ હોય તો શુડનું શુડ જ રાખવાનું, બરાબર. એમાં બે રીતના આવતું હોય છે, બરાબર છે. મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ, મે હોય તો મેનું માઇટ, અને જો માઇટ હોય તો માઇટનું માઇટ જ, કુડ હોય તો કુડનું કુડ જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ થશે નહીં, બરાબર. તો અહીંયા આપણે જેટલા પણ શું કહે ને જે ટેન્સીસ હતા, ઓકે, એને કેવી રીતે આપણે ચેન્જ કર્યું એ મેં તમને બતાવી દીધું. હવે એનું એક હું તમને ટેબલ બનાવીને આપું છું કે જેથી તમને યાદ રહે કે કયો ટેન્સ હોય તો શું આવે. એક ટેબલ હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું, એટલે કે એક ટેબલ હું તમને બતાવું છું એ તમે જુઓ, એની અંદરથી તમને બધો જ ખ્યાલ આવી જશે, બરાબર. અને એ ટેબલ હું તમને પછી પીડીએફમાં પણ મોકલી આપીશ. જ્યારે આપણે બધું કમ્પ્લીટ કરીશું તો એક સાથે હું તમને જ્યારે પીડીએફ મોકલીશ ત્યારે એની અંદર તમારે બધી વસ્તુઓ સામેલ કરી દેવાની, એટલે કે લખી કાઢવાની, બરાબર. હવે જુઓ કેવી રીતના ક્રિયાપદના ફેરફારને આપણે એક ટેબલ દ્વારા કેવી રીતના સમજીએ, બરાબર. બિલકુલ ઇઝીમાં ઇઝી જ છે. તો એક બાજુ આપણે ડાયરેક્ટ સ્પીચ, ઓકે, અને બીજી બાજુ આપણે લખીશું ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. બિલકુલ સહેલામાં સહેલું છે, ઇઝીમાં ઇઝી છે આ વસ્તુ, ઓકે. આ છે આપણા ચેન્જ ઓફ ટેન્સીસ, ક્રિયાપદ કાળની અંદર આપણે કેવી રીતના ચેન્જ કરીએ એ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે, બરાબર. હવે માની લો સબ્જેક્ટ પ્લસ વી અને એસ અથવા ઈએસ પ્લસ ઓબ્જેક્ટ. આપણો કયો કાળ થયો તો કે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ હોય તો એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ ત્યારે શું બનશે? સાદો ભૂતકાળ. તો કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. ક્લિયર? આ યાદ રાખજો, બરાબર છે. આ તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આવી રીતના તમારે યાદ રાખવાનું. પછી બીજુંમાં ડાયરેક્ટની અંદર બીજો તો સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ અને આર પ્લસ V4
પ્લસ ઓબ્જેક્ટ. આ V4 એટલે શું? મેં તમને આગળ પણ કહ્યું હતું કે ક્રિયાપદનું ing વાળું રૂપ. તો હવે જ્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો શું બની જાય? તો કે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા તો વર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર છે. હવે જો ચાલુ વર્તમાન કાળ હોય ડાયરેક્ટની અંદર તો એનું ઇનડાયરેક્ટની અંદર શું થઈ જાય? ચાલુ ભૂતકાળ. બરાબર છે. આવી રીતના વન બાય વન હું તમને બધા જ જે ટેન્સીસ છે એનું આખું એક મોડલ તૈયાર કરીને કે આખું માળખું તૈયાર કરી ટેબલ સરસ મજાનું તૈયાર કરીને હું તમને બધું જ મોકલી આપીશ. બરાબર? ખ્યાલ આવી ગયો? આ રીતનું હશે એટલે તમને શું તો કે એક રીતે આસાની થઈ જાય કે જ્યારે તમને મતલબ તમે લખતા હો ને કદાચ માની લો કે ભૂલી જાઓ તો તમે આ ટેબલમાંથી જોઈને કરી શકો છો. હા ભાઈ આ ટેન્સનું છે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ આ ટેન્સમાં થશે. પરંતુ એના માટે તમને કમ્પલસરી વ્યવસ્થિત રીતે સારી રીતે જેટલા પણ ટેન્સીસ છે એ આવડતા હોવા જોઈએ. બરાબર? એનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ટેન્સીસ છે તો એનું એનું સૂત્ર આવે. બરાબર? હવે એક બીજી વસ્તુ છે. હવે આપણે જે કાળ પરિવર્તન ચેન્જ ઓફ ટેન્સીસ તો કમ્પ્લીટ કર્યું. હવે એની સાથે આવશે એટલે કે એના પછી સેકન્ડ ચેન્જ ઓફ પ્રોનાઉન એટલે કે સર્વનામોમાં ફેરફાર. બરાબર છે. સર્વનામ એટલે શું? બરાબર છે. તો કે સર્વનામ કોને કહીશું? તો કે મેં તમને ફર્સ્ટ ડે જ એક એક્ઝામ્પલ આપ્યું હતું. એ એક્ઝામ્પલની અંદર મેં દરેક પાર્ટ્સને શું શું કહેવાય. બરાબર? સ્પીકર બોલનાર, આરવી સાંભળનાર, પછી જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આખું જે સેન્ટેન્સ છે એને ડીએસ કહેવાય અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે ફર્સ્ટ છે બરાબર એને શું કહેવાશે? સર્વનામ. તો એ સર્વનામોમાં પણ કેવી રીતના ફેરફાર થાય? તો કે એનું પણ આપણે એક શું છે તો કે એના પણ કેટલાક નિયમો છે. તો હવે આપણે જોઈએ કે સર્વનામોમાં થતા ફેરફાર. ઓકે, તો એને આપણે કહીશું ચેન્જ ઓફ પ્રોનાઉન્સ. બરાબર છે. એટલે કે સર્વનામોનું ફેરફાર. ક્લિયર? હવે આપણે સર્વનામોમાં ફેરફાર જોઈએ કે ભાઈ સર્વનામોમાં કેવી રીતના ફેરફાર થાય. બરાબર છે. તો એના પણ કેટલાક અલગ અલગ બધા નિયમો છે. બરાબર? તો વન બાય વન એ આપણે બધા જ નિયમો આપણે જોઈશું. હવે એનો જે પહેલો નિયમ છે, હવે સર્વનામોની અંદર તમને ખબર પડતા હોવી જોઈએ કે કયા કયા પ્રકારના સર્વનામો હોય છે. બરાબર? એ તો આપણે જેમ જેમ નિયમો લખીશું તેમ તેમ આપણને સર્વનામોનો ખ્યાલ આવતો જશે. બરાબર? હવે એનો પહેલો નિયમ છે નિયમ નંબર 1. જો ડીએસમાં સર્વનામ તરીકે પ્રથમ પુરુષ. બરાબર છે. હવે પ્રથમ પુરુષ એટલે કયા કયા એ પણ હું તમને કહી દઉં. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. બરાબર છે. આઈ, મી, મીન, માયસેલ્ફ. બરાબર. પછી વી, અવર, અવર્સ. બરાબર છે. પછી અવર્સ, પછી અવર સેલ્ફ, અવર સેલ્ફ વગેરે. બરાબર છે. જો ડીએસમાં સર્વનામ તરીકે પ્રથમ પુરુષના એટલે કે આ બધા જ હોય તો આ સર્વનામને, બરાબર છે, આ સર્વનામને કોના પ્રમાણે ચેન્જ થશે? હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. તો આ બધા જે સર્વનામ છે એ આરવીના, બરાબર ધ્યાન રાખજો, આરવીના સબ્જેક્ટ એટલે કે બોલનાર, ઓકે, બોલનાર પ્રમાણે બદલાય છે. હવે અહીંયા તમારે ટેન્સીસનું પણ ધ્યાન રાખવું પડે. ક્લિયર? અને સર્વનામનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે હવે આપણે થોડું ઇઝીથી થોડું હાર્ડ તરફ આગળ વધ્યા.
છીએ. બરાબર છે. અત્યાર સુધી જેટલા પણ આપણે જેટલા પણ સેન્ટેન્સીસ જોયા એ બધા સેન્ટેન્સીસની અંદર સર્વનામ હી, શી અથવા કોઈ નામ એવું બધું જ હતું. બરાબર છે. એટલે આપણે એમાં કશું ચેન્જીસ કરતા નહોતા. પણ હવે જો સર્વનામોની અંદર પ્રથમ પુરુષ હોય, બરાબર, ફર્સ્ટ પર્સન હોય, એટલે કે કયા ફર્સ્ટ પર્સનના સર્વનામો કયા તો કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અવર, અવર્સ, અવર સેલ્ફ. ઓકે, આ બધા પ્રથમ પુરુષના સર્વનામો થયા. તો એ કોના પ્રમાણે ચેન્જ થાય તો કે આ બધા સર્વનામોને આરવીના સબ્જેક્ટ એટલે કે બોલનાર પ્રમાણે ચેન્જ કરવા. હવે કેવી રીતના? તો એક તમને હું એક્ઝામ્પલ આપું છું, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવી રીતના આ ચેન્જ થાય. બરાબર છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લખીએ. He said I sing well. બરાબર છે. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો. હવે આપણે થોડુંક આમ કે ને થોડુંક યુનિક, થોડુંક હાર્ડ તરફ આગળ વધીએ છીએ. તો જુઓ, he said. ઓકે, હવે આ કોણ છે તો કે આપણને આગળ ખબર પડી ગઈ. કોણ તો કે બોલનાર. ઓકે, આ તો કે આરવી. આ જે આખું સેન્ટેન્સ છે એને શું કહીશું આપણે? ડીએસ. અને જે આ જે હોય હંમેશા એ શું હોય તો કે સર્વનામ એટલે કે પ્રોનાઉન. ઓકે, આટલું આપણને બધાને ખબર છે. હવે જ્યારે પણ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર વાક્યને બદલતા હોઈએ છીએ ત્યારે બે વસ્તુની ખાસ નોંધ કરવાની હોય છે. પહેલો તો કે આરવી કયો છે, બીજું ટેન્સ કયો છે. ઓકે, એટલું આપણે. પણ હવે એક ત્રીજી વસ્તુ આવશે કે ભાઈ સર્વનામ કયું છે. તો કે જે સર્વનામ હોય એના પ્રમાણે આપણે એ સર્વનામને ચેન્જ કરવું પડે. બરાબર, બહુ ઇઝીમાં ઇઝી છે, યાદ રાખો. હવે he said, ડબલ ઇન્વર્ટેડ કોમા, I sing well. બરાબર, તેણે કહ્યું હું સારું ગાઉં છું. હે ને, હું મારી વાત કરી છે તો હું સારું ગાઉં છું. ઓકે, તો હવે જ્યારે એનો જવાબ આપણે લખીશું, જોજો અહીંયા ધ્યાન દેજો કે he said છે એટલે said નો said કોમા નીકળી જશે ને અહીંયા શું મુકાઈ જશે? that. હવે I છે. હવે અહીંયા આ I એ પ્રથમ પુરુષ થયો આપણો. બરાબર છે. તો હવે જો પ્રથમ પુરુષ હોય આ બધામાંથી કોઈ પણ એક છે તો I છે, તો એનો સર્વનામનો આરવીના સબ્જેક્ટ. બરાબર, આ આરવી છે એનો સબ્જેક્ટ એટલે કે એનો બોલનાર કોણ થયો? હી. આ હી હંમેશા શું હોય? બોલનાર. આપણે અહીંયા લખ્યું છે કે બોલનાર પ્રમાણે બદલાય છે. ઓકે, તો બોલનાર પ્રમાણે ચેન્જ થાય. તો બોલનાર અહીંયા કોણ છે? ઓકે, હી. તો આપણે એનું શું કરી નાખીશું અહીંયા? હી. ક્લિયર? તો હી સેડ ધેટ હી. ઓકે, હવે અહીંયા સિંગ છે, હે ને? કયો ટેન્સ થયો તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો આપણે એનું શેમાં ચેન્જ કરીએ છીએ? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ઓકે, હવે હી તો આઈનું હી કરી નાખ્યું. તો હવે સિંગ હોય તો અહીંયા શું થઈ જશે? સેંગ વેલનું વેલ. ઇઝી, બિલકુલ ઇઝી, કશું જ કરવાનું નથી. ચાલો માની લો કે અહીંયા હીની જગ્યાએ સી હોત તો કે અહીંયા શું થઈ જતું? સી થઈ જતું. ટૂંકમાં બોલનાર પ્રમાણે બદલાય તો કે બોલનાર જે હોય તેના પ્રમાણે આપણે આઈને ચેન્જ કરી દેવાનો. ક્લિયર? બોલનાર સ્ત્રી હોય તો સી આવી જાય, પુરુષ હોય તો હી આવી જાય. બિલકુલ સિમ્પલ, કશું જ કરવાનું છે નહીં. બરાબર છે. હવે બીજું એક વાક્ય આપણે માની લો કે એમાં જ આપણે બીજું એક વાક્ય લખીએ બીજા કોઈ ટેન્સીસને રિલેટેડ. બરાબર, તો દાખલા તરીકે બીજું એક આમ જ લખીએ બીજું. જો I said, કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા, I had a new pen. ઓકે, હવે પહેલા જે આપણી ટેકનિક હતી એની એ જ કરવાની છે. તો કે આઈના સ્થાને I said છે એટલે અહીંયા saidનું said જ રહેશે અને કંજક્શન ધેટ મૂકી દીધું. ઓકે, હવે અહીંયા I છે અને અહીંયા પણ I છે. હવે આપણને એવું નિયમમાં કીધું છે કે જો I હોય એટલે કે જો પ્રથમ પુરુષ હોય સર્વનામમાં તો એનું બોલનાર પ્રમાણે ચેન્જ કરવાનું. તો બોલનાર પણ I જ છે તો અહીંયા આપણે કન્ફ્યુઝ થઈ જઈએ તો અહીંયા મી ના આવે. બરાબર, અહીંયા ફરીને I નું I જ રહેશે. બરાબર,
આઈનું આઈ અને હેડ અ ન્યૂ પેન. હવે હેડ છે તો હેડનું તો હેડ જ રહેવાનું છે બરાબર. આઈ હેડ અ ન્યૂ પેન. ક્લિયર બરાબર. કશું જ છે નહીં બરાબર. બિલકુલ સિમ્પલ વસ્તુ છે. ફરી એવું લાગે તો આપણે ફરી એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં કે એક બીજું એક્ઝામ્પલ લઈએ. મારે એક્ઝામ્પલ જોવું પડશે. બરાબર છે. હા યસ, એક એક્ઝામ્પલ લીધું. શીતલ સેડ ટુ મોના કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા I am doing homework. બરાબર છે. I am doing homework. ટેન્સીસ કયો છે? હવે જો આમાં શું શું જોવાનું તો કે પહેલા આરવી જોવાનો, ટેન્સીસ જોવાનો અને ત્યાર પછી સર્વનામ જોવાનું. બરાબર છે. આરવી કયું છે તો સેડ ટુ છે એટલે ટોલ્ડ લખાશે. ટેન્સીસ કયો છે તો કે એમ વત્તા આઈએનજી છે એટલે કે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ છે એટલે એનું શું થઈ જશે? ચાલુ ભૂતકાળ થઈ જશે. અને સર્વનામ કયો છે? આઈ છે તો આઈ સર્વનામ હોય તો કોના પ્રમાણે તો કે બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે તો કે ભાઈ શીતલ છે તો શીતલ કોણ થઈ તો કે છોકરી થઈ તો છોકરી હોય તો શું મુકાશે તો કે સી. બરાબર. આટલી વસ્તુ. તો શીતલ ટોલ્ડ મોના ધેટ. અહીંયા આઈ સીધે સીધું શીતલ તો શીતલનું શું થઈ જાય? સી. ઓકે. હવે સી છે એટલે ચાલુ ભૂતકાળ છે તો એમ ઇઝ આર વત્તા આઈએનજી તો એનું ચાલુ વર્તમાન કાળ છે તો એમ ઇઝ આર વત્તા આઈએનજી તો હવે એનું ચાલુ ભૂતકાળ તો વોઝ અથવા વર વત્તા આઈએનજી. હવે સી છે તો સી ની સાથે હંમેશા શું લાગશે? વોઝ લાગવાનું. ઓકે. અને બાકીનું બધું સેન્ટેન્સ એવું ને એવું. તો સી વોઝ ડુઈંગ હોમવર્ક. બરાબર. ક્લિયર? એટલી વસ્તુ કશું અઘરું છે નહીં. બિલકુલ સહેલામાં સહેલી વસ્તુ મેં તમને શીખવી છે. બરાબર છે. અને બિલકુલ ઇઝીમાં ઇઝી જે મારી ભાષા છે એમાં મેં તમને શીખવી છે. બરાબર. તો અત્યારે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. ચેન્જ ઓફ પ્રોનાઉનની અંદર આ પહેલો જ નિયમ હજી બરાબર તમે કડકડાટ મોડે કરી દેજો એટલે કે યાદ કરી લેજો. ફરીથી એ નિયમ હું બોલી જાઉં છું કે જો ડીએસના સર્વનામમાં ઓકે આઈ એટલે કે પ્રથમ પુરુષ એટલે કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અવર, અવર્સ, અવરસેલ્ફ આવા પ્રથમ પુરુષ હોય તો એને સીધીને સીધું કોના પ્રમાણે ચેન્જ કરી દેવાનું છે તો કે આરવીના કર્તા પ્રમાણે એટલે કે આરવીના સબ્જેક્ટ પ્રમાણે. એટલે કે ટૂંકમાં એટલું બધું તમે યાદ ન રાખો તો કંઈ નહીં, બોલનાર પ્રમાણે ચેન્જ કરવાનું છે. અને મેં તમને આગળ કહ્યું હતું કે આ જે હંમેશા જે પહેલો હોય સર્વનામ આ જે એ શું હોય તો કે હંમેશા બોલનાર જ હોય. બરાબર. એટલે કે જ્યારે સર્વનામ તરીકે આય હોય તો આના પ્રમાણે ચેન્જ આપણે કરી દેવાનું છે. બરાબર. શાંતિથી આ વિડીયો જોજો, શાંતિથી સમજજો અને કદાચ જો ના સમજ પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને થેન્ક યુ.